નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એર10 સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ ગઈ છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ છે કોન્સ્ટેબલ નીતા ચૌધરી। સુરેન્દ્રનગરના લીમડી પાસેથી એટીએસે નીતા ચૌધરીની ધરપકડ કરી છે। તો નીતા ચૌધરી લીમડી પાસેના ગામમાં રોકાઈ હતી। પોલીસને ચકમો આપીને છેલ્લા કેટલાક સમયથી નીતા ચૌધરી ફરાર હતી। બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી। તો ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ છે। ગુજરાત એટીએસના હાથે કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ ગઈ છે। સુરેન્દ્રનગરથી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના લીમડી પાસેથી એટીએસે નીતા ચૌધરીની ધરપકડ કરી છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, છેલ્લા કેટલાક સમયથી ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરી ઝડપાઈ ગઈ છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે નીતા ચૌધરીનો મામલો જે ટોક ઓફ ધી સ્ટેટ બન્યો છે તેને લઈને અત્યારે હાલમાં સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ કે જે છેલ્લા ઘણા સમયથી ફરાર હતી, જેને શોધવા માટે તમામ રાજ્યની પોલીસ લાગેલી હતી અને તેની અંદર અત્યારે હાલમાં એટીએસને સફળતા મળી છે। એટીએસની ટીમે તેને લીમડી પાસે આવેલા એક ગામમાંથી ડિટેક્ટ કરી છે અને તે ખાસ કરીને માહિતી જે પ્રમાણે મળી છે તે પ્રમાણે સામે આવી રહ્યું છે કે નીતા ચૌધરીની જેની સાથે સાંઠગાંઠ હતી તે બુટલેગરના સાસરી પક્ષમાંથી તે છુપાયેલી હોય અને ત્યાંથી તે મળી આવી હોય તેવું અત્યારે હાલમાં હકીકત સામે આવી છે। એટીએસની ટીમ દ્વારા તેની ધરપકડ કરીને ત્યારબાદ તેને આગળ કાર્યવાહીની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે અને ધરપકડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને કચ્છ પોલીસને સોંપવામાં આવશે। પરંતુ જે રીતે છેલ્લા ઘણા સમયથી આ હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ ફરાર હતી અને તેને શોધવા માટે પોલીસ શોધખોળ કરી હતી, તેમાં આખરે એટીએસને સફળતા મળી છે અને હવે નીતા ચૌધરી એટીએસના કબજામાં આવી ગઈ છે। જી અત્યારે તો ગુજરાત એટીએસને સફળતા મળી છે। આગળ આ સમગ્ર મામલે કઈ રીતે કાર્યવાહી હાથ ધરાશે? ચોક્કસથી જે રીતે સમગ્ર વિવાદિત મામલો છે તેની અંદર નીતા ચૌધરી કે જે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એક સરકારી કર્મચારી હોવા છતાં તે સંપર્કમાં હતી અને એટલા માટે જ આ મામલો ક્યાંક ને ક્યાંક પેચીદો સાબિત થાય છે, કારણ કે એક બુટલેગરના સંપર્કમાં હોવા છતાં પણ તેણે આ પ્રકારની જે કૃત્ય કરેલા છે તેમાં હવે તેની પૂછપરછમાં સામે આવશે કે તે કેટલા સમયથી જે બુટલેગર છે તેના સંપર્કમાં હતી, તે શું શું જાણતી હતી, તેણે અન્ય કોઈ વ્યક્તિ સાથે તેના બુટલેગરના સંપર્ક કરાવ્યા છે કે કેમ, તેનો શું રોલ હતો, તે તમામ હકીકતો હવે પૂછપરછમાં ખુલીને બહાર આવશે। જે વિશાલ, જાણવા મળી રહ્યું છે કે બુટલેગરના સગાને ત્યાં નીતા ચૌધરી રોકાઈ હતી। તો આજે જે સમગ્ર ગુજરાત એટીએસને જે આજે સફળતા મળી છે, કઈ રીતની કાર્યવાહીથી નીતા ચૌધરી પકડાઈ છે? છેલ્લા ઘણા સમયથી પોલીસ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ એક પોલીસ કર્મચારી હોવાના કારણે નીતા ચૌધરી તમામ પ્રિકોશન લીધા હતા અને તે કોઈ પણ પ્રકારે હાથમાં ન આવે તે બાબતની પૂરી ચોકસાઈ લીધી હતી। પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ક્યાંક ને ક્યાંક એટીએસને માહિતી મળી અને એટીએસ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આખરે તેના સુધી પહોંચી ગઈ છે અને નીતા ચૌધરી આખરે પોલીસના સકંજામાં આવી ગઈ છે। એટલે કહી શકાય કે પોલીસના એક સાથી દિમાગને ધ્વંસ કરી અને આખરે એટીએસ પોલીસે એક મહિલા પોલીસ કર્મચારીને ઝડપી લીધી છે। સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં 2 કલાકમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। આજરોજ રાજકોટમાં મુસળધાર વરસાદ પડ્યો છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર પાણી ભરાયા છે। રામાપીર ચોકડી, માધાપુર ચોકડી પર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। નાણાવતી ચોક, નાના મહુવા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। તો બીઆરટીએસ ટ્રેકની આજુબાજુમાં પણ વરસાદી પાણી ભરાયા છે। શહેરીજનોને વરસાદી પાણીના ભરાવાથી ઘરે પહોંચવામાં હાલાકી ભોગવવી પડી છે। મનપાની પ્રી-મોન્સૂન કામગીરીનો પ્લાન વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યો છે। તો રામાપીર ચોકડી, માધાપુર ચોકડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રાજકોટમાં છેલ્લા 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। લોકોને પોતાના ઘરે પહોંચવામાં પણ મુશ્કેલી ભોગવવી પડી છે। 2 કલાકમાં જ મુસળધાર વરસાદ પડ્યો છે। શહેરી વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। 4 દિવસ વિરામ બાદ રાજકોટમાં 4 દિવસ વિરામ બાદ ફરીથી આજથી વરસાદ છે તે શરૂ થયો છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। ખાસ તો વરસાદ વરસવાના કારણે અત્યારે સામાન્ય જનજીવનમાં અત્યારે
ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પેદા થઈ રહી છે. શહેરના બહુમાળી ભવન ચોક, યાજ્ઞિક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, ઢેબર રોડ ચોક, મોટી ટાંકી ચોક, ખાસ તો આરએમસી ચોક ખાતે અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. 150 ફૂટ રિંગ રોડ ઉપર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ફરીથી ક્યાંક દેખાઈ રહી છે. લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો ખાસ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ તો વહેલી સવારથી જ ક્યાંક બફારાનો એક માહોલ હતો, એટલું વાતાવરણ હતું. એ વાતાવરણ બાદ બપોર બાદ ક્યાંક હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટના મેટોડા સહિતના જે વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં પણ હાલ વરસાદ વરસી રહ્યો છે. અને આ વરસાદના કારણે ક્યાંક ખેડૂતો પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે, કારણ કે લાંબા વિરામ બાદ એટલે કે એક અઠવાડિયા બાદ આ પ્રકારનો વરસાદ છે વરસ્યો. કારણ કે ગઈકાલે જે પ્રકારની અમદાવાદમાં જેવો વરસાદ વરસ્યો હતો એ જ પ્રકારે ક્યાંક હાલ અત્યારે દેખાઈ રહ્યું છે કે રાજકોટમાં પણ અત્યારે હાલ વરસાદનું વાતાવરણ છવાણું છે. અને ખાસ અત્યારે 1 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસી ચૂક્યો છે. લોકો પણ કહી શકાય કે તે હાલાકી અત્યારે વેઠી રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી આરએમસી તરફથી જે પ્રકારની થવી જોઈએ એ કોઈ પણ સંજોગોમાં થઈ નથી. અને તેના જ કારણે હાલ રસ્તા ઉપર પાણી ભરાણા છે અને તેના જ કારણે વાહન ચાલકોને અત્યારે ખૂબ મુશ્કેલી પડી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના જસદણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તો રાજકોટમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો. ત્યારબાદ ગરમીને ભારે ઉકળાટની વચ્ચે આજે વરસાદી માહોલમાં લોકોને ગરમીથી રાહત મળી છે. નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો આટકોટ, વીરનગર, કાળાસર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. તો રાજકોટના જસદણમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. રસ્તા ઉપર પાણી ભરાયા છે. મુખ્ય બજારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો આટકોટ, વીરનગર, કાળાસર વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. તો વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. જસદણમાં મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો લીલાપુર, કમળાપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં ખોડલધામ મંદિરે પણ મેઘરાજાનું આગમન જોવા મળ્યું છે. સમાચાર સામે આવ્યા છે રાજકોટથી. જેતપુરના કાગવડ ખાતે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખોડલધામ મંદિરે પણ વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખોડલધામ મંદિરે સુંદર વાતાવરણ સર્જાયું હતું. તો ખોડલધામ મંદિરની આસપાસના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદથી ખોડલધામ મંદિરની આસપાસ સુંદર વાતાવરણ જોવા મળ્યું છે. તો રાજકોટમાં જેતપુરના કાગવડ ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદથી ખોડલધામ મંદિરે સુંદર વાતાવરણ સર્જાયું હતું. લગ્નોત્સવ બાદ અનંત અંબાણી આવી રહ્યા છે જામનગરમાં. સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે જ અનંત અંબાણીના લગ્ન વિધિ પૂર્ણ થઈ છે. હવે લગ્નોત્સવ બાદ અનંત અંબાણી જામનગર પધારશે. તો જામનગર એરપોર્ટ પર ઉત્સવ જેવો માહોલ સર્જાશે. અત્યારથી જ તૈયારીઓ થઈ રહી છે. જુદી જુદી બેન્ડ પાર્ટીઓએ રંગત જમાવી હતી. તો રિલાયન્સના કર્મચારીઓ સત્કાર માટે સાફા બાંધીને તૈયાર જોવા મળ્યા છે. બેન્ડના તાલે રિલાયન્સના કર્મીઓ ઝૂમતા જોવા મળ્યા હતા. તો એરપોર્ટ પર તૈયારીઓ થઈ છે. લગ્નોત્સવ બાદ અનંત અંબાણી હવે જામનગર પધારશે. રિલાયન્સના કર્મચારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર એરપોર્ટ પર ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. સાફા બાંધીને જુદી જુદી બેન્ડ પાર્ટીઓ રંગત જમાવી રહી છે. તો રિલાયન્સના કર્મચારીઓ સત્કાર માટે સાફા બાંધીને તૈયાર થઈ ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા ગાળાનું ચોમાસું સત્ર એટલે કે 3 દિવસનું તે મળી શકે છે. હાલ ચોમાસા સત્રને લઈને સમાચાર છે. ઓગસ્ટ મહિનાની 25 થી 28 એમ 3 દિવસ સુધી ચોમાસું સત્ર મળી શકે છે. તો બીજી તરફ સત્ર 10 દિવસ લંબાવવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ તેની રજૂઆત પણ કરવામાં આવી છે. તો
તો જમીન કૌભાંડો તેમજ સરસ્વતી સાધના યોજના હેઠળ આ તમામ કૌભાંડો ચાલી રહ્યા છે તે અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર સામે સીધા આક્ષેપો કર્યા હતા. પણ અમે આજે સ્પીકર શ્રીને માગણી કરી છે કે ખાલી બોલાવા પૂરતું એકાદ બે દિવસનું સત્ર બોલાવાને બદલે ગુજરાતના જે પ્રશ્નો છે, સળગતી સમસ્યાઓ છે, લોકોની તકલીફો છે, એનો અવાજ જનપ્રતિનિધિઓ વિધાનસભામાં રજૂ કરી શકે એટલા માટે ઓછામાં ઓછું 10 દિવસનું વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ એવી આજે અમે સ્પીકર સમક્ષ માગણી કરી. ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ટીમરૂના પાન તેમજ લાકડાની હેરાફેરી માટે વેપારીઓને પડતી મુશ્કેલીઓ હવે દૂર થશે. ભારત સરકારની ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે વન નેશન વન ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ અમલમાં મુકાય છે. પાસ બનાવવા એપથી વન પેદાશોના પરિવહન માટે માત્ર QR કોડ ધરાવતા પાસ ઇસ્યુ કરાશે, જેના કારણે વિવિધ ચેકપોસ્ટ ઉપર ખેડૂતો અને વેપારીઓને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે. આ ટેકનોલોજીથી વન પર્યાવરણ મંત્રી મુડુ બેરા અને મુકેશ પટેલની ઉપસ્થિતિમાં મોબાઈલ એપનું લોકાર્પણ કરાયું હતું. ગુજરાત સરકાર દ્વારા 19/1/23ના ઠરાવથી તત્કાલીન બોમ્બે ફોરેસ્ટ રૂલ્સ 1942માં જરૂરી સુધારાઓ કરી ભારત સરકારના NDDS પોર્ટલને સ્વીકારવામાં આવ્યું. ડિસેમ્બર 2023 દરમિયાન સમગ્ર ભારતમાં આ પોર્ટલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. માન્ય કેન્દ્રીય મંત્રી વન અને પર્યાવરણ શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ દ્વારા પાન ઇન્ડિયા રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે અને ત્યારે આવનાર સમયમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પની સહકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ આયામો હાથ ધરાઈ રહ્યા છે, જે અંતર્ગત આગામી 19 જુલાઈએ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સાથે ઇન્ડસ્ટ્રીમાંથી માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, CG પાવર એ લોકો મેઇન નોલેજ પાર્ટનર્સ છે અને એની સાથે જે મુખ્ય એસોસિએશન્સ છે એ પણ અમારી સાથે આમાં પાર્ટનર્સ છે અને એની સાથે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ધોલેરા SIR અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ પણ આ અમદાવાદ શહેરમાં કેટલાક રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓ પર ખાડા પડી જતા વાહન ચાલકો સહિત અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે. ત્યારે ચોમાસા પહેલા તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ છતી થતી જોવા મળી રહી છે. બહુ ગરમીના માહોલ પછી અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં કાલે વરસાદ પડ્યો છે, પણ વરસાદ પડતા જે રસ્તા છે ધોવાઈ ગયા છે અને જે કોર્પોરેશન છે એમની પોલ ખુલી ગઈ છે. અત્યારે જે રાણી વિસ્તાર છે તમે અહીંયા જે જોઈ શકો છો, જે અંડરબ્રિજ છે ત્યાં ખાડા પડી ગયા છે અને જે ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયું છે એના કારણે આવર જવર કરતા જે વાહન ચાલકો છે એમને પણ તકલીફ પડી રહી છે અને જે પાણી જે અહીંયા સ્ટોર થાય છે જેના કારણે જે પાણીજન્ય રોગ છે, જે આસપાસના રહેવાસીઓ છે એમને પાણીજન્ય રોગ થવાની શક્યતા પણ વધી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો જે પાણી ખાડામાં ભરાઈ ગયું છે એના કારણે જે આવતા જતા જે 2 વ્હીલર કે વાહન ચાલકો જે છે એમને હાલાકીનો જે સામનો કરવો પડી રહ્યો છે. એના કારણે જે આવર જવર કરે છે સ્થાનિકો એમને પણ તકલીફ પડી રહી છે અને સાથે સાથે અત્યારે આટલા જ વરસાદમાં આટલા બધા ખાડા પડી ગયા છે તો આગળ વરસાદ જે ચોમાસું જે બાકી છે એમાં શું થશે એ પણ પ્રશ્ન છે. એની સામે જે તંત્ર છે એ ઝડપથી એક્શન કેમ નથી લઈ રહ્યું અને જે હાલાકી છે એમનો ફક્ત ને ફક્ત સામનો જે સ્થાનિક
સૈનિકો અને વાહન ચાલકો છે એમને જ કરવો પડી રહ્યો છે. અત્યારે જે અહીંયા જે દૃશ્યો છે, અહીંયા ખાડાઓ પડી ગયા છે, જે અંડરબ્રિજ છે એની અંદર પાણી પણ ભરાઈ ગયું છે ખાડાઓની અંદર, જેના કારણે જે પાણીજન્ય રોગો છે એ થવાની શક્યતા પણ વધારે છે અને સાથે સાથે અહીંયા કંઈ અકસ્માત થાય એની પણ શક્યતા વધારે છે, જેના કારણે જે આવર જવર કરતા જે લોકો છે એમને પણ તકલીફ પડે છે. અને એની સામે જે કોર્પોરેશન છે, જે તંત્ર છે, જે એની સામે જે એક્શન લેવું જોઈએ એ કેમ નથી લઈ રહ્યું, અને જે વાહન ચાલકો છે જે ટેક્સ પે કરે છે એમને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કોર્પોરેશન છે ઝડપથી એક્શન નથી લઈ રહી. કેમેરામેન ઓમ સાથે દીક્ષા લખપતિ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં એએમએ દ્વારા જાપાન કેન્દ્રોના નેજા હેઠળ જાપાનીઝ વર્ક કલ્ચર ધ સુઝુકી વિષય પર સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાપાનીઝ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીઝની પ્રોસેસ તથા વર્ક કલ્ચર વિશે વાર્તાલાપ થયો અને જાપાનના શિઝુઓકા પ્રિફેક્ચર અને હામામાત્સુ શહેરથી ગુડવિલ ડેલિગેશન આવશે કે જ્યાં સુઝુકી મોટરની શરૂઆત થઈ હતી. જાપાનના કેન્દ્રોએ ગુજરાતને ભારતનું મિની જાપાન બનાવવાના વિઝન અને મિશનને સાકાર કરી વર્ષોથી એક અનન્ય ઓળખ ઊભી કરેલ છે. અમદાવાદમાં ટામેટાના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે, ત્યારે દિવસે ને દિવસે શાકભાજીના ભાવમાં વધારો થતા ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. બટેકા, ટામેટા, કોથમીર, મરચા સહિતના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાતું જોવા મળી રહ્યું છે. ભાવ વધતા જ વેપારીઓને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે, તો શાકભાજીના ભાવમાં વધારો થતા વેપારીઓની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે ટામેટાના ભાવ વધી ગયા છે તો છે હું ઘરના ખર્ચાને બધું તૂટી જાય છે. પછી બધી શાકભાજીમાં ટામેટા માટે ખટાશ જોઈએ તો પછી કઈ રીતે હેન્ડલ કરવું એ કંઈ ખબર જ નથી પડતી. અને ટામેટા બી સારા નથી આવતા ભાવ પ્રમાણે, કે અમુકવાર બગડેલા આવે છે, કાચા આવે છે. ભાવ વધી ગયા છે તો પછી ઘરના ખર્ચા ને બધું મેનેજ નથી થતું. બહારથી વસ્તુ મંગાવવી પડે એનો બહુ મુશ્કેલથી નિકાલ કરવો પડે, એટલું મોંઘું હોય. તમે વેચનારની તકલીફ પડે છે ને ખરીદનારની બહુ તકલીફ પડે. માલનો બગાડ આવતા 10-12 કલાકે ગાડી આવે, બહુ માલ બગડે. બહારના સ્ટેટોથી માલ આવે છે ટામેટા પર, ઘણા શાકભાજી બહારના સ્ટેટ, ત્યાં કોથમીર, શિમલા મરચા છે, બહુ વસ્તુઓ એવી છે ને બહુ બહારથી આવે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો થાક હજુ તો પોલીસને ઉતર્યો નથી, ત્યાં મુસ્લિમ બિરાદરોના તહેવાર તાજિયા માટે ફરીથી પોલીસ શહેરમાં સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે જોતરાઈ ગઈ છે, જેમાં મોહરમના તહેવાર દરમિયાન નીકળતા તાજિયાને ધ્યાનમાં રાખીને પોલીસે શહેરમાં તમામ જરૂરી સ્થળે પોલીસ ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ તૈનાત કરી દીધી છે. સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ ફોર્સને તૈનાત કરી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્ણ થઈ છે ત્યારે હવે મોહરમની અમદાવાદ શહેરની અંદર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, અને ખાસ કરીને જે મુસ્લિમ વિસ્તારો છે, એટલે કે જે દરિયાપુર, શાહપુર સાથે જ આસપાસના તમામ જે વિસ્તારો છે તેની અંદર પોલીસ દ્વારા બંદોબસ્તની કાર્યવાહી અને સુરક્ષા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ છે કે આવતીકાલે જ્યારે તાજિયા નીકળવાના છે ત્યારે પોલીસ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવશે, અને ખાસ આ વખતે સુલે શાંતિ ભંગ ન થાય અને શાંતિપૂર્ણ રીતે મોહરમનો તહેવાર ઉજવાય તે માટે પોલીસે કેવી તૈયારીઓ કરી છે તે માટે આપણે સીધા જ વાત કરીએ. આપણી સાથે રીના રાઠવા સાહેબ જોડાયા છે, સીધા તેમને વાત કરીશું. રાઠવા સાહેબ, જે રીતે અત્યારમાં હાલમાં તૈયારીઓ ચાલી રહી છે પોલીસ દ્વારા, મોહરમનો તહેવાર છે, સુલે શાંતિ ભંગ ના થાય તે માટે ખાસ શું વ્યવસ્થા? દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી 16 અને 17 તારીખના રોજ તાજિયા નીકળનાર છે. તે દરમિયાન પોલીસના અધિકારી, કર્મચારી તથા એસઆરપીના જવાનો સાથે કુલ 390ના સ્ટાફનું બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જે બંદોબસ્તની ફાળવણી તાજિયા સાથે તથા ફિક્સ પોઈન્ટના આધારે કરવામાં આવેલ છે. આ સાથે ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી કેમેરા તથા જે પણ કર્મચારીઓ બંદોબસ્તમાં છે તેમને બોડી વોર્ન કેમેરા સાથે પણ ફરજ બજાવવાની ફરજ પાડેલ છે. આ સિવાય તાજિયા અને મોહરમનો તહેવાર આપણો શાંતિથી નીવડે એના આગામી તૈયારીઓના સ્વરૂપે જેટલા પણ શાંતિ સમિતિના સભ્યો છે તેમની સાથે મિટિંગ કરવામાં આવેલ છે. તાજિયા કમિટીના સભ્યો સાથે મિટિંગ કરવામાં આવેલ છે. આ સિવાય ફૂડ પેટ્રોલિંગ, એરિયા ડોમિનેશન, આ કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવા. આપ અધિકારી તરીકે લોકોને શું મેસેજ પાઠવશો?
આપણે દરિયાપુર વિસ્તાર તથા જેટલા અમદાવાદ શહેરનો વિસ્તાર છે, આપણે અગાઉ પણ ઈદનો તહેવાર અને રથયાત્રાનો તહેવાર પણ કોમ્યુનલ હાર્મની જળવાઈ રહે અને એનું કહેવાય ને એકતાના સમન્વયનું ઉદાહરણ પૂરું પાડી રહે એ રીતે આ મોટા તહેવાર પણ ખૂબ જ શાંતિથી આપણે પૂર્ણ કર્યા છે. તેવી જ રીતે મોહરમનો તહેવાર પણ આપણે કોમ્યુનલ હાર્મની અને એકતાનો ઉદાહરણ પૂરું પાડે એ રીતે જ પૂર્ણ કરીશું એવી શુભેચ્છા સાથે અમારી અમદાવાદ શહેરની પોલીસ અને દરિયાપુર પોલીસ તરફથી ખાસ તમામ જેટલા પણ જાહેર જનતા છે એને અપીલ કરવામાં આવે છે. ચોક્કસથી તો હતા એસીપી રીના રાઠવા કે જેમણે જણાવ્યું છે કે જે રીતે મોહરમનો તહેવાર છે તેને લઈને અત્યારે હાલમાં ના માત્ર પોલીસ ફોર્સ સાથે જ એસઆરપી અને ટેકનિકલ સ્ટાફ દ્વારા પણ એટલે કે સીસીટીવી કેમેરા અને બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ સજ્જ થઈ ગઈ છે. આવતીકાલે જ્યારે મોહરમ નીકળશે ત્યારે કોમ્યુનલ હાર્મનીનો મેસેજ જાય તે માટે ખાસ કરીને તમામ શહેરીજનોને વિનંતી કરવામાં આવી છે કે તમામ લોકો સાથે મળી અને તહેવાર ઉજવે અને આ તહેવારની રંગેચંગે ઉજવણી થાય અને કોઈ પણ સુલે શાંતિ ભંગ ના થાય તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ તેવા બાબતની તેમણે માહિતી આપી છે. કેમેરામેન બિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આવતીકાલે સમગ્ર રાજ્યમાં મોહરમ પર્વની ઉજવણી કરાશે અને ત્યારે જામનગર શહેરમાં પણ પરવાનાવાળા તાજિયા 29 છે અને ખાસ કરીને જામનગરમાં ચાંદીના તાજિયા આકર્ષણનું કેન્દ્ર બને છે. ત્યારે આ ચાંદીના તાજિયા જોવા માટે વિદેશમાંથી પણ લોકો અહીં આવતા હોય છે. જોકે આ ચાંદીના તાજિયાને 1 નંબર પરવાનાવાળા તાજિયા આપેલા છે. અમને જામ શત્રુ સળિયાજીના વડવાઓ જે હતા એ અમારા કુટુંબને અર્પિત કરેલ હતું આ તાજિયો અને હાલ કાદરી કુટુંબ પાસે જ છે અને એનું સંચાલન બહુ સારી રીતે કરે છે અને હિન્દુ મુસ્લિમ સૌની આસ્થાઓ હોય છે અને આ હિન્દુ મુસ્લિમના મોહરમ તહેવાર બધાય સારી રીતે એમની માનતાઓ કરે છે અને કુટુંબ પરિવાર સાથે અમે તાજિયાનું સંચાલન કરીએ છીએ અને જામનગરમાં ચલાવી છીએ. 2 દિવસ ચાલતો હોય છે આ તાજિયો અને બધાની માનતાઓ મન્નતો જે કાંઈ હોય એ એને અર્પિત કરતા હોય છે અને હાલ અમારે બહુ સારી રીતે એનો વહીવટ કરવામાં. સુરતમાં વ્યાજખોર સામે ઉધના પોલીસે લાલ આંખ કરી છે. અહીં લાલી પંજાબી નામના વ્યાજખોરની ધરપકડ કરી વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. વ્યાજે રૂપિયા આપીને ઊંચી ટકાવારીમાં આ વ્યાજખોર લોકો પાસેથી વ્યાજ વસૂલતો હતો. ઉધના પોલીસે લાલી પંજાબી વિરુદ્ધ વ્યાજનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તેની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી અને તે તપાસમાં ઓફિસમાંથી કોરા ચેક પણ મળી આવ્યા હતા. સુરત શહેરમાં અમારા સીપી સાહેબની સૂચનાથી તમામ જગ્યાએ જે લોકો વ્યાજંકવાદીઓ તરીકે લોકો પાસે ખૂબ જ ઊંચા રેટમાં વ્યાજ વસૂલે છે, શોષણ કરે છે, આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે. હાલમાં અમારા ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાને એક ડ્રાઈવ પણ ચાલી રહી છે. સુરતમાં બિલ્ડરનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે આ મામલે ભાજપના પૂર્વ શાસક પક્ષ નેતા સામે અરજી કરવામાં આવી છે. અમિતસિંહ રાજપૂતની સામે વધુ એક અરજી કરાઈ છે. અહીં ચેકો દસ્તાવેજો ઉપર સહી કરાવી લીધી હતી. ઉધના પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ફસાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે ત્યારે હની ટ્રેપમાં ફસાવી 1.7 લાખનો ટોળ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ગોંડલના વેપારીને સેવાના નામે બોલાવી હની ટ્રેપ આપી હતી. 2 શખ્સોએ પોલીસનો સ્વાંગ રચીને વેપારીને ધમકાવી પૈસા પડાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. સુરતની શાન ગણાતો હીરા ઉદ્યોગ હાલ મંદીમાં સંપડાયેલો છે અને ત્યારે મંદીની સીધી અસર રત્ન કલાકારોને પડી રહી છે. સુરત હીરા ઉદ્યોગમાં અંદાજે છેલ્લા 15 થી 16 મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 62 રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. તો આર્થિક તંગીથી કંટાળી રત્ન કલાકારો જીવન ટૂંકાવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયને આ કપરા સમયમાં એક અભિયાન શરૂ કર્યું છે જેનું સ્લોગન છે કે રત્ન કલાકારો આપઘાત ના કરો, અમને એક ફોન કરો. હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મંદીના વાદળો ઘેરાયેલા છે. સતત ને સતત પડી રહેલી મંદીના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક પાયમાલ થયા છે. આર્થિક સંકળામણના કારણે અનેક રત્ન કલાકારો છે તેમણે આપઘાત કર્યો છે.
જોકે આપઘાત ન કરે તે માટે થઈને એક ઉમદા વિચાર લઈને ડાયમંડ વર્કર યુનિયન છે તે આવ્યું છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ આપણી સાથે ઉપસ્થિત છે. ભાવેશભાઈ, જણાવો, જે પ્રકારે રત્ન કલાકારોના આપઘાતના કિસ્સા વધ્યા છે ત્યારે તમે શું કરી રહ્યા છો એમના માટે? છેલ્લા 16 મહિનાની અંદર 62 જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે ખાલી સુરતમાં. સરકારને વારંવાર આર્થિક પેકેજ અને રત્ન કલાકારો જે સુસાઇડ કરે છે એમના પરિવારને આર્થિક મદદ કરવાની અમે માંગણી વારંવાર કરી રહ્યા હતા, પરંતુ સરકાર કુંભ નિદ્રામાં સૂતરી હોય એવું અમને લાગી રહ્યું છે. તો એક નાનો પ્રયાસ આત્મહત્યા અટકાવવા માટે ડાયમંડ વર્કર યુનિયનની પૂરી ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. આ જે અમારો જે પ્રયાસ છે એ સુરતના રત્ન કલાકારો નાસીપાસ ન થાય અને કોઈ ખોટું પગલું ન ભરે ને કોઈ પરિવારનો માળો ન વિખાય એ માટેનો અમારો પ્રયાસો છે. અમારો હેલ્પલાઇન નંબર છે 92395 00009. આ નંબર ઉપર રત્ન કલાકારો જે લોકોને ગમે એવી પ્રોબ્લેમ હોય એમને ફોન કરજો. અમે તમારા માટે પ્રયાસો કરતા રહીશું અને જે કંઈ અમારાથી બનશે એ પ્રકારે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. અત્યાર સુધી કેટલાક ફોન આવ્યા છે તમારા પર? અત્યાર સુધી 25 થી 30 ફોન આવી ગયા છે. 4 પરિવારને ઓલરેડી અમે અમારી ટીમ ત્યાં પહોંચી છે અને 4 પરિવારને મદદ કરવાની અમે બહાર. ચોક્કસથી તો જે પ્રકારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે સતત વધી રહેલા જે રત્ન કલાકારોના આપઘાત છે તેમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાય અને તેમને એક હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. આ હેલ્પલાઇન થકી અત્યાર સુધીમાં એમને 25 જેટલા કોલ આવી ચૂક્યા છે અને તેમની મદદ કરવા માટે થઈને તેઓ બાંહેધરી આપી રહ્યા છે. ખાસ કરીને લોકોને જે આર્થિક રીતે મૂંઝવણ પડી રહી છે અને તેને જ લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી કોઈ રત્ન કલાકાર આપઘાત ન કરે. આપઘાત કરવાનો વિચાર આવ્યો તો પહેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરો. આ પ્રકારની માહિતી સાથે તેમણે તમામ રત્ન કલાકારો માટે આ એક મેસેજ છે તે આપ્યો છે અને ખરેખર અત્યારના સમય પ્રમાણે આ એક જે તેમનું પગલું છે તે ખૂબ જ સરાહનીય છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માળિયા હાટીનાનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં જ ભાખરવડ ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સાથે સાથે મિઘલ નદીમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. તો નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. વડાળા, અવાડિયા સહિતના ગામોને તંત્ર દ્વારા વરસાદી માહોલની વચ્ચે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.